તારીખ 27/7/2025 પ્રસાદ મિલ વિક્ટોરિયા ગાર્ડનની બાજુમાં લાલ દરવાજા અમદાવાદ એક શરમજનક ડિમોલેશનની ઘટના બની છે। એ ઘટનાના અનુસંધાનમાં અમારી સમગ્ર ટીમ સાથે અમે કોર્પોરેશનમાં, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં, મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે, પોલીસ કમિશનર સાહેબ જોડે તેમજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનો આપ્યા છતાં આ દિન સુધી અમને કોઈ પ્રકારનો ન્યાય મળ્યો નથી, જેથી પ્રસાદ મિલના પરિવારો અને રહીશો આજે રોડ ઉપર સૂઈ રહ્યા છે, નદી કિનારે સૂઈ રહ્યા છે, ગાર્ડનમાં સૂવે છે અને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ હજી સુધી પ્રશાસન દ્વારા આપવામાં આવેલ નથી। જેથી અમારો ઉદ્દેશ્ય એ જ છે કે આજે મુખ્યમંત્રી સાહેબ સાથે રજૂઆત કરી અને તેમને મહત્તમમાં મહત્તમ એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવામાં આવે, એમને મકાનની સામે મકાન આપવામાં આવે, તેમજ જે અન્યાય થયો છે અને જે સંવિધાનનું હનન થયું છે એ સંવિધાન મુજબ એમને ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ। અને આજે મુખ્યમંત્રીના આજે પ્રાંગણમાં અમે આ વિડીયોના માધ્યમથી એ કહીએ છીએ કે જેને પણ આ સમસ્યા છે એ લોકો આવો અને અવાજ ઉઠાવો અને સૌ સાથે સંગઠિત રહો તો જેથી તમને ન્યાય મળે।